હેલો ગાઈસ, જય ચામુંડમાં બધાને. આજે આપણે જોઈશું આખું મારું ઘર દેખાડવું તમને. આજે નવો બ્લોગ છે એટલે બધું દેખાડવું તમને. આ મારું આખું મોટું ફર્યું છે, આ મોટું ફર્યું છે આખું. પછી ઓલી બાજુ ઘરમાં આવવાનો રસ્તો છે આ બાજુ, અને આ બાજુ બધા ઝાડવા છે. પછી આ બાજુ મોટી બોયડી છે, અહીંયા ઉપર ધાબુ છે. એ તમે જો કે તમને બીજા બ્લોકમાં દેખાડ્યું હતું. અહીંયા જો મોટી બોયડી છે. પછી અહીંયા મમ્મી છે, આવી આપણા મમ્મી. હેલો બોરા ખાવા. એમ કે બોરા ખાવા હાલો, પણ આપણે બોરા નથી ખાવા અત્યારે, થયા નહીં એટલે ન ખવાય. અને ઓલો અમારો ચિત્તો હૂતો હોય, જો દેખાડું. ઓ આમે ચિત્તો હૂતો હોય અમારો અહીંયા આગળ. તમને એમ લાગતું હોય છે કે અમારા ફરિયાનો કેમ હું ઘડી ઘડી બ્લોગ બનાવું. અમારે હે ને આ 100 વર્ષ જૂના ફરિયા હે, અમે અહીંયા રહી એટલે તમને દેખાડું. આપણે હવે અમે રહી મોરબીમાં રહી અમે. અને અહીંયા જો સ્વામિનારાયણના મંદિર સામે અમારું ઘર આવ્યું છે. તમને બહારથી દેખાડું હું. ડેલી બંધ, ડેલી ખોલી નાખીએ આપણે. આ બહારનો નજારો કાંઈક, આ હે બહારનો નજારો. હવે બીજું તો હું તમને કાલે બહાર જઈશ તો તમને સ્વામિનારાયણ મંદિર દેખાડીશ કેવું છે કેવું નથી. તમે કોમેન્ટ કરતા રહેજો, અમને થોડોક સપોર્ટ દેજો, જેથી કરીને અમે આગળ જાય અને તમને નવું જાણવા મળે. ને અમે આગળ જાય. અમે જો કે એટલા બધા અમીર તો નથી, તો યુટ્યુબર બનવાનું સપનું છે. થોડોક સપોર્ટ કરજો, જો કે અમે આગળ જઈએ. આ છે અમારા તુલસીમાં, અને સપોર્ટ કરજો થોડો ઘણો, જેથી કરીને આગળ જાય અમે. તમને આજે અમારી એલોવેરા દેખાડું. આ છે અમારી એલોવેરા, એના અંદર રીંગણી છે. તમારી અહીંયા હોય તો કોમેન્ટ કરજો. પછી આના અંદર કંઈક ફૂલ રોપ્યા છે. આ ફૂલ રોપ્યા છે અહીંયા, આ ફૂલ છે. મમ્મી કંઈક કામ કરે, હવે કપડાં વારે છે. આપણે હવે જોવા જઈશી બીજું ફર્યું મારું. એ તમને જો કે દેખાડું હતું, તો તમને બીજી વાર દેખાડું હું. જોવા ફર્યું